વિક્રમભાઈ કેમ છો? હાજી મજામાં. મજામાં. હવે મારે હાજી. આખું પહેલા તો એ પૂછવું છે કે હાજી. નારાજગી એક તો કયા કારણે થઈ, શા માટે આપને એવું લાગ્યું કે કલાકારોનું એ સન્માન થતું નથી, અને જે કલાકારોને બોલાવવામાં આવ્યા હતા એમની સાથે ક્યાંક તમને કેમ એવું લાગ્યું કે ક્યાંક ભેદભાવ થઈ રહ્યો છે? હાજી, એટલા માટે લાગ્યું મને, કેમ કે જો સરકારે જે વિધાનસભામાં દરેક સમાજના કલાકારો સન્માન કર્યું, બહુ સારી વાત છે. બધા કલાકારો બહુ સારા મોટા મોટા કલાકારો જ હતા અને સન્માન કર્યું એમનું બહુ સારી વાત છે. પણ હું એટલું મને એ દુઃખ લાગ્યું, ચલો મારું ને તો ઠીક વાત છે, હું મારો પોતાનું પર્સનલ નથી કહેતો, હું તો કોઈ એવોર્ડમાં પણ જતો નથી, એવોર્ડ ફંક્શન તો એ નથી જતો, કેમ કે એમાં બી બધું પોલિટિક્સ હોય છે, એટલે એમાં બી નથી જતો. અને બીજું કે આટલો મોટો ઠાકોર સમાજ છે, બરાબર, ઠાકોર સમાજના ઘણા અસંખ્ય કલાકારો છે, બહેનો છે, ભાઈઓ છે, બરાબર. તો આ લોકોને, આ મેનેજમેન્ટ વાળાઓના ઠાકોર સમાજનું એક પણ કલાકાર ના દેખાયો એમ. મારું કહેવાનું એ જ હતું, એટલા માટે હું લાઈવ થયો હતો. મને બોલાવો ના બોલાવો એમની વાત હતી જ નહીં, પણ ઠાકોર સમાજનું એક પણ નાનો કલાકારને બી તમે બોલાવ્યો હોત તો ભાઈ એમ થાય ચલો ભાઈ અમારા ઠાકોર સમાજના કલાકારનું સન્માન થયું એમ. એટલે વિક્રમભાઈ એવું કહી શકાય કે આ લોકો જેટલા પણ કલાકાર ગયા હતા, કલાકાર એ સમાજનું દર્પણ છે અને સમાજ તેને પ્રેમ કરે, અને તમામ લોકો આપને પણ બધા પ્રેમ કરે છે. પણ કોઈ આપને ખ્યાલ છે કે એ લોકોને કોઈ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું કે તમે વિધાનસભામાં આવો અને વિધાનસભા સત્રની કામગીરીને તમે વિધાનસભા એમાં બેસી અને તમે નિહાળો, એટલે કોઈ આમંત્રણ પત્રિકા આ તમામ કલાકારોને આપવામાં આવી હતી, એવું આપને કોઈ ધ્યાને આવ્યું છે કે પછી એ લોકોને અલગથી બોલાવવામાં આવ્યા હતા? ના, એવું કંઈ ધ્યાનમાં નથી આવ્યું. મેં તો એકચ્યુઅલી સોશિયલ મીડિયા પર જોયું ત્યારે ખબર પડી કે આવી રીતે કલાકારોનું સન્માન કર્યું. મને લાગ્યું ખરું, ચલો બહુ સારી વાત કહેવાય. પછી મને અમારા ઠાકોર સમાજના ઘણા બધા મિત્રોનો, આગેવાનોનો ફોન આવ્યો કે ભાઈ તમે ગયા હતા? ક્યાં આવી રીતે સન્માન થયું બધાનું? તમે તો સુપરસ્ટાર છો અને આટલા મોટા સારા ગાયક કલાકાર છો, તમને બધા મને નહીં બોલાવ્યો, પણ મને કોઈ શોખ નથી મને બોલાય કે ના બોલાવે, પણ કે ઠાકોર સમાજના બીજા કોઈ કલાકારને પણ નથી બોલાવ્યો. મૂકું તો એ ખોટી વસ્તુ કહેવાય. ઓકે. ઠાકોર સમાજનો એક આવડા મોટા સમાજમાં તમે ઠાકોર સમાજનો કલાકાર નામ મળ્યો તમને. અને બીજી વસ્તુ કે ચલો ભાઈ ઠાકોર સમાજમાં ભાજપ પક્ષમાં, કોંગ્રેસ પક્ષમાં ઠાકોર સમાજના ઘણા બધા નેતાઓ પણ છે, તો ભાજપમાં બી ઘણા બધા નેતાઓ છે, એ નેતાઓએ કેમ ધ્યાન ના દોર્યું? સરકારના બી કેમ ના કીધું કે ભાઈ આ બધાનું સન્માન આપણે કરીએ છીએ ભાજપ સરકાર તરફથી, તો આપણે અમારા ઠાકોર સમાજનો એક કલાકાર, એક બી કલાકાર કેમ નથી એમ? બિલકુલ. કદાચ એવું બી બની શકે, ભાજપ સરકાર ધ્યાનમાં બહાર ગયું હોય એવું બની શકે, પણ કેવી રીતે જઈ શકે? આટલી મોટી બહોળી સંખ્યા અમારા ઠાકોર સમાજની, તો ધ્યાન બહાર ગયું હોય એવું કેવી રીતે બની શકે? ચલો બન્યું હોય, બરાબર, એવું બન્યું હોય તો આ મેનેજમેન્ટ વાળા છે, બરાબર, મેનેજમેન્ટ વાળાને કેવું એવું ના લાગ્યું કે ભાઈ આપણે ઠાકોર સમાજના કલાકારને બી અહીંયા સન્માન માટે લઈ જઈએ? બિલકુલ. તો એમને કઈ અંદર કઈ મતભેદ હશે ઠાકોર સમાજથી, કે એમને કઈ વેર છે કે શું છે? ઠાકોર સમાજના કલાકારો ગમતા નથી શું છે? ઘણી જગ્યાએ ચલો આ તો બરાબર છે, આ સન્માનની વાત છે, એ તો ખરું. ઘણા બધા એવા મોટા મોટા કાર્યક્રમો હોય છે, સરકારના બી ઘણા મોટા કાર્યક્રમો હોય છે, જેમ કે અહીંયા કાંકરિયામાં થતા હોય છે ને બધી જગ્યાએ, એમાં બી કોઈ ઠાકોર સમાજના કોઈ કલાકારના મારા ખ્યાલથી મારા ધ્યાનમાં નથી આવ્યું કે ઠાકોર સમાજના કોઈ કલાકારને બોલાવ્યા હોય. બોલાવે તો બહુ સારી વસ્તુ છે, એ મને એટલું ધ્યાન નથી, પણ એના સિવાયના ઘણા બધા ફંક્શનો હોય છે જેમાં ઠાકોર સમાજના કલાકારોને આ લોકો બાકાત કરતા હોય છે. બિલકુલ. એટલે ટૂંકમાં આ લોકોએ કલાકારોએ અંદર બધા વાડા પાડી દીધા છે, એમાં ઠાકોર સમાજને તો વધારે આ લોકો પસંદ નથી કરતા, ઠાકોર સમાજના કલાકારને, એવું મને લાગી રહ્યું છે. બિલકુલ. વિક્રમભાઈ, કલાકાર તો કલાકાર છે, અને આપે કહ્યું આ લોકો પણ કલાકાર તો એ સમાજનો એક અરીસો છે, આપે અગાઉ પણ કહ્યું, અને લોકો તેમને પ્રેમ પણ કરે. પણ આપે કહ્યું કે મેનેજમેન્ટનો વાક છે, પણ વિક્રમભાઈ, ધારાસભ્યો આપના સમાજના જુઓ, બધા ધારાસભ્યો પણ આપના સમાજના છે. અરે મેં એમ જ કીધું, ઘણા નેતાઓ અવાજ ઉઠાવ્યો કે પછી આપે કીધું પછી ધારાસભ્યોને એમ ધ્યાન થયું કે ભાઈ હા, વિક્રમભાઈની વાત સાચી છે, ઠાકોર સમાજના કલાકારોને બોલાવવામાં નથી આવે? અરે હું એમ જ કહેવા માંગુ છું કે ચલો આ ઠાકોર સમાજના જે નેતાઓ, ધારાસભ્યો કે જે ત્યાં છે, બરાબર, એ લોકોને ધ્યાનમાં નહીં ગયું હોય આ વસ્તુ, એમ કહું છું. એ લોકો બધા ત્યાં હાજર જ હશે ને, ત્યાં તો જયારે સન્માન કરતા હશે ત્યારે, તો એ વખતે સરકારશ્રીને ઠાકોર સમાજના નેતાઓએ સરકારશ્રીની રજૂઆત નહીં કરી હોય કે ભાઈ અમારા ઠાકોર સમાજનો કોઈ કલાકાર કેમ નહીં? સરકારશ્રીને રજૂઆત ના કરી, જે મેનેજમેન્ટ કરતા હોય છે, બરાબર, જે છે એ લોકોને નહીં કીધું હોય, એમ કહું છું કે કેમ આવું? બિલકુલ.
એક પ્રશ્ન બીજો વિક્રમભાઈ, આપે વચ્ચે કહ્યું કે કલાકારોની અંદર ફાટા પડી ગયા છે. ફાટા પડી ગયા. આપને એવું લાગે છે કે કલાકારોની ફાટા પડી ગયા છે? તમે જુઓ કે પહેલા આખો આપણે વર્ગમાં ના જઈએ, કારણ કે ઉત્તર ગુજરાતના ઘણા બધા કલાકારો અત્યારે તમે જુઓ કે દેશ વિદેશમાં કાર્યક્રમો કરી રહ્યા છે. પહેલા એવું હતું કે કસબીઓ ફક્ત સૌરાષ્ટ્રના કલાકારોને તમામ લોકો વધારે ચાહના પ્રેમ કરતા હતા. હવે ઉત્તર ગુજરાતના કલાકારો, આપ જેવા કલાકારો કે જે ફિલ્મી પડદે તો સુપરહિટ છે જ, પણ આપણા તમામ જે ઉત્તર ગુજરાતના લોક ગાયકો છે એ પણ એક અલગ મુકામે પહોંચ્યા છે. ફાટા પડવાની વાત આપને કેમ એવું લાગે છે વિક્રમભાઈ કે ફાટા પડી ગયા છે? જો હું તમને કહું, આ મારી જોડે વર્ષોથી ચાલતું આવ્યું છે. એ પણ મારો પોતાનો પ્રશ્ન હતો, મારી પોતાની આપતી હતી, એટલે મેં કે મીડિયામાં કોઈ જાહેરમાં મેં આ મારું દુઃખ વ્યક્ત નતું કર્યું, એટલા માટે કે જે બી એ લોકો જે એના મેનેજમેન્ટ વાળા જે બી હોય, બધા કલાકારોના જે વચ્ચેવાળા હોય ને, એ ઓર્ગેનાઇઝર કહેતા જે હોય, એ લોકો ઘણા ટાઈમથી મને એવોઇડ કરતા હતા. અત્યારે હાલ બી કરે છે. ઘણા બધા એવા ફંક્શનો છે જેમાં મને નથી બોલાવતા, બરાબર? પહેલા નતા બોલાવતા, હમણાં બી અમુક એવા કોઈ સંબંધી હોય તો બોલાવતો વસ્તુ જુદી, કોઈ ફ્રેન્ડ હોય તો બોલાવતો વસ્તુ જુદી છે. પણ મોટી મોટી ઘણી બધી ઇવેન્ટો થાય, એમાં પણ મને નતા બોલાવતા. તો એ વખતે મને તો એટલા માટે દુઃખ નતું થતું કે મારો આટલો મોટો ચાહક વર્ગ છે, મારો સમાજ છે, બરાબર? મારા જરૂર નથી એમ. મારે તો આટલું બધું પ્રેમ બધાનું મળેલું છે, દરેક સમાજનું મને પ્રેમ મળેલું છે, એટલે તો ભાઈ બધા મને આટલા સુધી હું છું, મારું આ સ્થાન છે, બરાબર? તો એ મને એટલું કોઈ એનું વસવસું નતો થતું એમ. પણ આ વસ્તુ જયારે ઠાકોર સમાજના કલાકાર ઉપર આવી ત્યારે મને થયું એમ કે ઠાકોર સમાજના કલાકારનો ઘણા એવા ફંક્શન ઠાકોર સમાજના કલાકારનો કેમ નથી બોલાવતા લોકો એમ. મારાથી જે એમને જે નારાજગી હોય એ લોકોને, બરાબર? પણ ઠાકોર સમાજના બી ઘણા બધા સારા સારા કલાકારો છે, એવું નહીં. ભજન ગાય છે, સાહિત્ય બી કરે છે. ઘણા કોમેડી આર્ટિસ્ટ બી ઘણા બધા છે. હા, ફિલ્મી કલાકારો બી ઘણા બધા, મારા સિવાયના બી ઘણા બધા કલાકારો છે ઠાકોર સમાજના. તો આ લોકો કેમ ઠાકોર સમાજના કલાકારને એટલું માન સન્માન નથી આપતા? ઓકે, એટલે વિક્રમભાઈ, આપને એવું ક્યારે એવા કાર્યક્રમો, કારણ કે તમે કહ્યું કે જેટલા પણ કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજના કલાકારોને, આપના સાથેના કલાકારોને અવગણના થાય છે, શું આ વાત, આપના મનની વાત ક્યારે આપના સમાજના નેતાઓને કરી? કારણ કે નેતાઓ જ અંદર વિધાનસભા બેસતા હોય, આપણી ચૂંટેલા, અને ઠાકોર સમાજ તો ખૂબ બહોળો છે, અને દરેક વિસ્તાર, એટલે કે ઉત્તર ગુજરાત તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વજૂદ પણ એટલું મોટું છે, અને નેતાઓ પણ એટલા મોટા છે આપના સમાજના. તો આપના સમાજના નેતાઓએ ક્યારે આપની જે મનની વાત છે એને સાંત્વના પાઠીને એવું ક્યારે કીધું કે વિક્રમભાઈ ચિંતા ના કરો, સાથે મળીને કંઈક કરીએ છીએ? અરે એવું નથી. ઘણા બધા એવા નેતા છે જે મારા સપોર્ટમાં આવે છે, ઘણા બધા એવા નેતા પણ છે જે અમારા સમાજના હોવા છતાંય મારો વિરોધ કરતા હોય છે. ઘણા બધા નેતાઓ હોય છે. નહીં, રજૂઆત ઘણી, મારે કોઈ બી પ્રોબ્લેમ હતો, કોઈ અમારા ઠાકોર સમાજના કોઈ નેતા હોય, કોઈ બીજા સમાજના બી નેતા કોઈ હોય, બધા જોડે મારતો, બધા કોંગ્રેસના હોય કે ભાજપના હોય, બધા નેતાઓ જોડે, બધા સભ્ય જે ભાજપના, કોંગ્રેસના, બધા દરેક જોડે મારા સારા, બધા જોડે સારા સંબંધ છે. અને બધા પણ અમુક પોલિટિક્સ વસ્તુ આવે ને, આમાં સંબંધની વસ્તુ છે, જયારે પોલિટિક્સ વસ્તુ આવે ત્યારે પછી એ લોકો, અમુક લોકો વિરોધ બી કરતા હોય છે મારો. એ વર્ષોથી ચાલતું આવ્યું છે આ બધી વસ્તુ. ને એ અમુક વસ્તુ એવી બી છે કે કોઈ પક્ષમાં હું જોડાતો નથી, એ બી આ લોકોનો વાંધો છે કે આ કોઈ પક્ષમાં જોડાતો કેમ નથી આ ભાઈ. મારો, હું એટલું જ વિચારું કે ભાઈ મારી ફિલ્મ લાઈન છે, મારી સંગીત ગાયકીની લાઈન છે, એમાં જ્યાં સુધી મારું સારું ચાલે છે ત્યાં સુધી મારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવી છે. ને એટલા માટે હું આ કોઈ બી પક્ષમાં જોડાવા નથી માંગતો. તો આ લોકોની જે બી પક્ષની એ બી નારાજગી મારા પર હોઈ શકે છે એમ. એટલે આપને વિક્રમભાઈ એવું લાગી રહ્યું છે કે આપને કલાકારો, તમામ લોકો છે ગુજરાતમાં, મસ્ત બધા કલાકારો છે, આપને ફક્ત કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે એવું આપને લાગી રહ્યું છે? કરી રહ્યું હતું, કરે પણ છે. મેં ના કીધું ઘણા રાજકીય નેતાઓ પણ એવા છે, ઘણા કલાકારો પણ એવા છે કે જે મને નથી ગમતા. મને એનાથી મને કોઈ ફરક નથી પડવાનો. જો મેં આગળ બી કીધું કે મને તો દરેક સમાજના બધા જ મારા ચાહકો છે, ઠાકોર સમાજથી લઈને બીજા બધા સમાજના બધા મને ખૂબ પ્રેમ કરે છે. મારો પ્રેમ જ એ મારા માટે સન્માન લાયક છે. એ લોકો મને બોલાવે ના બોલાવે એનાથી મને કોઈ ફરક નથી પડવાનો. અને એટલે તમે આ મંચ ઉપરથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપે આપના અંદરની જે વ્યથા હતી એ વર્ણવી. હવે જો એમ થાય કે વિક્રમભાઈને કોઈ એમ કે વિક્રમભાઈ કંઈક રહી ગયું છે તમને આમંત્રણ આપવાનું, તમારું પણ સ્વાગત છે, તો વિક્રમભાઈ જશે ખરા? અરે એમાં એવું છે, જો
પહેલી વસ્તુ તો રહી ગયું છે એવું કેવી રીતે બને? મારી વાત નથી કરતો, મેં તો આગળ બી કીધું મારું તમે સન્માન કરો ના કરો મને કોઈ એનાથી ફરક નથી પડતો, બરાબર. મારો તો મારા ચાહકો, મારા સમાજ, એ જ મારું સન્માન છે, બરાબર. ઘણા બધા તમે હવે સરકારી હમણાં એવોર્ડની વાત કરું, મારી પિક્ચર બી હતી ખેડૂત એક રક્ષક, તમે લોકો જોઈએ છે, કદાચ નહીં જોયું તો સોશિયલ મીડિયા ઉપર તમે જોઈ લેજો. એટલી સારી પિક્ચર, એટલો સારો મેસેજ આપતી ફિલ્મ હતી મારી ખેડૂત એક રક્ષક. એ એવોર્ડમાં બી ગઈ હતી, બરાબર, સરકારી એવોર્ડમાં બી ગઈ હતી. જેમાં સરકાર ખેડૂતોને શું શું સારા સારા લાભ આપે છે એની અમુક ઝીણવટભરી વિગતો અમે રજૂ કરી હતી પિક્ચરમાં. સરકાર તરફથી શું સહાય મળે છે ખેડૂતોને, એવી બધી વસ્તુ બી એ પિક્ચરમાં મેં વાત કરેલી છે, બરાબર. સરકાર તરફથી બી બહુ સારું, એટલે એ પિક્ચરમાં મેં મેસેજ આપેલો છે કે સરકાર આપણે ખેડૂતો માટે શું કરે છે, ગરીબો માટે શું કરે છે, એવા મેસેજ સાથેની પિક્ચર હતી. એટલી સુપરહિટ પિક્ચર ચાલી, તમે જોજો. અત્યારે યુટ્યુબમાં મિલિયન ઉપર પિક્ચર હમણાં રિલીઝ થઈ, તો મિલિયન ઉપર પિક્ચર ચાલી રહી છે, અને બહુ બહુ આખા ગુજરાતની જનતાએ બહુ સપોર્ટ કર્યો. થિયેટરમાં બી ચાલી તો જોરદાર, આખી રાતના 2-3 વાગ્યાના શો પણ ચાલતા હતા પિક્ચરના, બરાબર. તો એ પિક્ચરને એક બી એવોર્ડ સરકારશ્રી તરફથી ના મળ્યો, એક બી એવોર્ડ નહીં, એક બી એવોર્ડ નહીં. હા, એટલે એ ચલો એ સરકારને એમાં સરકારનો વાંક હું નથી કરતો, એમાં વાંક ગણું છું જે ત્યાં જે એવોર્ડ આયોજક, જે ફિલ્મની પસંદગી કરવાવાળા જે બેઠા છે, બરાબર, હું એ લોકોની વાત કરું છું. એ લોકોને એક બી સારો ગુણ આ પિક્ચરનો ના દેખાયો એમને, એમ કહું છું. એટલે વિક્રમભાઈ, એક પ્રશ્ન બીજો એ થાય કે વિક્રમભાઈને આટલી બધી ખબર હતી, તો વિક્રમભાઈ શા માટે અત્યાર સુધી મૌન હતા? અને જેવી તમારી વાતે આ ધ્યાન આવ્યું, વિધાનસભાના દ્રશ્યો આપની સામે આવ્યા, અને ત્યારે આપને પણ એ લાગણી જે અંદર હતી એ બહાર આવી કે ભાઈ ખરેખર આ થવું જોઈએ, પણ થયું નથી અને મને દુઃખ થયું છે. વિક્રમભાઈ, જો આ બધું આપે કહ્યું કે આ બધું છે, તો આપ મૌન શા માટે રહ્યા? કારણ કે આપનો ચાહક વર્ગ ખૂબ મોટો છે, અને આપને લોકો એટલો પ્રેમ કરે છે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને આખા ગુજરાતમાં, અને આપના પિક્ચર પડે એટલે કોઈ એવો વ્યક્તિ ના હોય કે જે થિયેટરમાં જઈને વિક્રમ ઠાકોરને જુએ અને એની સ્ટાઇલ પણ કરે, અને એનાથી આપ પણ વાકેફ છો. તો વિક્રમભાઈ અત્યાર સુધી મૌન કેમ રહે? મારો એક પ્રશ્ન આપને છે. અરે મોટા મેં આગળ બી કીધું કે એ મારો પોતાનો પ્રશ્ન હતો, બરાબર, મારા ઉપર હતું, એટલે હું એટલા માટે મૌન રહ્યો કે એક વસ્તુ છે, મારી આ પિક્ચર ખેડૂતની વાત કરું, ચલો, બરાબર. હું મારી જાતે જેમ કહું, ભાઈ મને બેસ્ટ એવોર્ડ કે બેસ્ટ એક્ટરનો એવોર્ડ કેમ ના મળ્યો, હું શું કામ કહું કે કોણ કે બરાબર, જે તમારા જેવા જે મારા ચાહકો એ લોકો કેમ કે ભાઈ આવું કેમ, એમ સરકારને પ્રશ્ન હું શું કામ, હું કેવી રીતે પૂછી શકું? તો એનો મતલબ તો મારો સ્વાર્થ છે, સમજ્યા તમે? ઓકે. મેં બી જયારે આ ખેડૂત પિક્ચરની વાત આવી ત્યારે બધા એવોર્ડ બધી પિક્ચર મળે, ત્યારે મેં એ વખત એક જ રજૂઆત કરી હતી, કદાચ મેં સોશિયલ મીડિયા પર લાઈવ થયો છું ત્યારે, કદાચ તો કોઈ ન્યૂઝમાં લાઈવ થયો છું, ખબર નહીં મને, અત્યારે યાદ નથી. ત્યારે મેં જ પ્રશ્ન કર્યો હતો, ચાલો ભાઈ મને બેસ્ટ એક્ટર એવોર્ડ મળે કે ના મળે આ ખેડૂત માટે, પણ આટલી સારી પિક્ચર બની છે તો બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ કેમ ના મળે? આટલા સારા ગીતો અંદર, ભાઈ બહેનનું ગીત હતું, ખેડૂતનું ગીત હતું, આવા સારા સારા ગીતો છે, તો બેસ્ટ મ્યુઝિક કે બેસ્ટ ગીતકારનો એવોર્ડ કેમ ના મળ્યો? એટલી બહુ સારી ફાઇટ હતી ગુજરાતી પિક્ચરોમાં, તમે જોજો, સૌથી સારામાં સારી ફાઇટ આપણા પિક્ચરોની હોય, તમે જોયા છે. આપના શબ્દોમાં દુઃખ મને દેખાઈ રહ્યું છે. કેટલા વ્યથિત છે અત્યારે વિક્રમ ઠાકોર, કેટલું દુઃખ થયું છે આખી આ ઘટના પછી, અને કોઈ મનાવવા આવે છે વિક્રમ ઠાકોરને, તો વિક્રમ ઠાકોર માનશે કે નહીં માને? મને મનાવવાનો કોઈ મતલબ જ નથી મોટા ભાઈ. મનાવો તો ઠાકોર સમાજને તમે મનાવો ને, મને મનાવવાનો શું મતલબ? મારે તો કશું લેવું નહીં, બરાબર. મને તો બધું મળી ગયું છે. મારે કોઈ રાજકીય કઈ મારે પેલું ઉપયોગ કઈ લેવો હોય, તો વર્ષોથી મને દરેક પક્ષ મને બોલાવે છે, બરાબર, એમની સાથે જોડાવા માટે. પણ મેં કીધું એમ કે મારા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે ફિલ્મોમાં મારું સારું ચાલી રહ્યું છે, અને મારે આગળ ગુજરાતી પિક્ચરમાં લઈ જવી છે, એટલા માટે હું રાજકારણમાં જોડાવા નથી માંગતો, બરાબર. મારો પોતાનો કોઈ સ્વાર્થ હતો કે આનું રાજકારણમાં જોડાઈ ગયો કોઈ બી પક્ષમાં. બિલકુલ વિક્રમભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.